સૌને મારા નમસ્કાર। આજે આપણે ધોરણ 5 તમારું જે અંગ્રેજીનું પાઠ્યપુસ્તક છે એમની અંદર આપ જોઈ શકો છો આપના પાઠ્યપુસ્તક સ્ટાન્ડર્ડ 5ના પાના નંબર 3ની અંદર લિટલ સ્ટેપ્સ એટલે કે નાના પગથિયાઓ નામનું ચેપ્ટર છે એ શરૂ થાય છે। એમાં આપણે સૌપ્રથમ ટેક્સ્ટબુકની અંદર 1, 2, 3 એટલે કે નાના પગલાઓ 1, 2, 3 એના વિશે અભ્યાસ કરીશું। તો ચાલો આપણે આપણો અભ્યાસ છે શરૂ કરીએ। સૌપ્રથમ આપ અહીં જોઈ શકો છો એક્ટિવિટી 1 લિટલ સ્ટેપ્સની અંદર એક્ટિવિટી 1 એક્ટિવિટી વિદ્યાર્થી મિત્રો પાઠ્યપુસ્તકની અંદર જેટલી વસ્તુ આવતી હોય એટલી તમામ વસ્તુ છે આપણને આવડવી ખૂબ જરૂરી છે। તો અહીં છે એક્ટિવિટી, એનો સ્પેલિંગ પણ બરાબર જોઈ લેજો, ACTIVITY। એક્ટિવિટી મીન્સ થાય પ્રવૃત્તિ, જે રીતે તમારા ગુજરાતી પાઠ્યપુસ્તકની અંદર હોય છે ને કે પ્રવૃત્તિ આ રીતનું આપેલું હોય છે અન્ય પાઠ્યપુસ્તકની અંદર, બરાબર? એમને અંગ્રેજીની અંદર એક્ટિવિટી કહેવામાં આવે છે, જેનો સ્પેલિંગ પણ આપ બરાબર જોઈ લેશો, કેમ કે એક્ટિવિટીનો સ્પેલિંગ આવડવો પણ એટલો જ જરૂરી છે। એક્ટિવિટી 1 એટલે કે પ્રવૃત્તિ 1, એમાં આપણે પહેલી એક્ટિવિટી નીચેનું કાવ્ય સાંભળો, દોહરાવો ને ગાવો। તો આપણે સમજીશું આ કાવ્યને। અહીં આપ જોઈ શકો છો RHIRHYME રાઇમ લખેલ છે। તો વિદ્યાર્થી મિત્રો રાઇમનો અર્થ થાય છે કવિતા। જે રીતના ગુજરાતીમાં આપણે કવિતા કહીએ છીએ, અંગ્રેજીમાં પોએમ કહીએ છીએ અને એને રાઇમ પણ કહેવામાં આવે છે। પોએમનો સમાનાર્થી શબ્દ છે રાઇમ એટલે કવિતા। કવિતાનું નામ છે આઈ હેવ અ લિટલ શોપ। લિટર એટલે કે નાનકડી, આમ તો લિટલ એટલે થોડું થાય, પરંતુ અહીં લિટલ સાથે શોપ શબ્દ વપરાયેલ છે। શોપ SHOP શોપ એટલે દુકાન। અને બીજી વસ્તુ વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, SOAP શોપ એટલે સાબુ થાય, જેમને અંગ્રેજીમાં હોમોફોન્સ કહેવામાં આવે છે। હોમોફોન્સ એટલે કે જેના ઉચ્ચાર સરખા હોય પણ સ્પેલિંગ અલગ અલગ હોય। માની લો કે અહીં શોપ છે SHOP શોપ એટલે સાબુ થાય, પરંતુ SHOP શોપ એટલે દુકાન થશે, પરંતુ SOAP શોપનો અર્થ થશે સાબુ। તો આને અંગ્રેજીમાં હોમોફોન્સ કહેવામાં આવે છે, કે જેના ગુજરાતી ઉચ્ચારણ સરખા છે પરંતુ સ્પેલિંગ અને અર્થ છે બંને અલગ અલગ છે। તો અહીં શોપ સાથે લિટલ વપરાયેલું છે, માટે અહીં થોડું નહીં કરીએ પણ લિટલ એટલે નાનકડું એવો અર્થ કરીશું, બરાબર? અને બીજું વપરાય છે આઈ સાથે, અહીં આપ જોઈ શકો છો હેવ વપરાયેલું છે। તો વિદ્યાર્થી મિત્રો હેવ, હેઝ અને હેડ એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે। હું અહીં એક કોષ્ટક દોરું છું, અહીં હું લખું છું પ્રથમ પુરુષ, ત્યારબાદ બીપુ એટલે બીજો પુરુષ અને ત્રિપુ એટલે ત્રીજો પુરુષ। અહીં આવશે એકવચન, અહીં આવશે બહુવચન। હવે એમાં આપ જોઈ શકો છો પ્રથમ પુરુષ એકવચન આઈ, પ્રથમ પુરુષ બહુવચન વી, બીજો પુરુષ એકવચન YOUU અને બીજો પુરુષ બહુવચન પણ થશે YOUU। ત્રીજો પુરુષ એકવચન હી, સી, ઈટ અથવા મિત્રો કોઈ પણ સંજ્ઞાવાચક નામ। સંજ્ઞાવાચક નામ એટલે મેહુલ, રાહુલ, રાજકોટ, અહેમદાબાદ, એટલે જેને નિશાનીથી ઓળખવામાં, સંજ્ઞા એટલે નિશાની, એને સંજ્ઞાવાચક નામ કહેવામાં આવે છે। હી, સી, ઈટ અથવા કોઈ પણ સંજ્ઞાવાચક નામ હોય, પછી ગ્રાન્ડફાધર, ગ્રાન્ડમધર ગમે આવી જાય, બરાબર? એ હી, સી, ઈટ અથવા કોઈ પણ સંજ્ઞાવાચક નામ। અને ત્રીજો પુરુષ બહુવચન છે THEY ધે। તો ક્લિયર થઈ ગયું? પ્રથમ પુરુષ એકવચન આઈ, પ્રથમ પુરુષ બહુવચન વી, બીજો પુરુષ એકવચન યુ, બીજો પુરુષ બહુવચન યુ, ત્રીજો પુરુષ એકવચન હી, સી, ઈટ અને ત્રીજો પુરુષ બહુવચન ધે। આ કોષ્ટક છે એ આપ લખી શકો છો। હું જ્યારે પીરિયડ લેતો ત્યારે સાથોસાથ આપ નોટ અને પેન સાથે રાખો, જેથી કરીને આપણે આવા મુદ્દા છે નોટ ડાઉન કરી શકીએ। તો આશા રાખું છું હવે આ કોષ્ટક છે આપણને લખાઈ ગયું હશે। તો હવે અહીં આવે છે શબ્દ HAVE હેવ, આપ જોઈ શકો છો। તો હેવ ક્યારે વપરાય? તો વિદ્યાર્થી મિત્રો હેવ છે, એક તો હેવ, હેઝ અને હેડ 3 આવે છે। એમાં હેવ અને હેઝ છે એક તો પૂર્ણ વર્તમાન કાળ
અને હેડ છે એ પૂર્ણ ભૂતકાળમાં વપરાય છે. આ હેવ, હેઝ અને હેડનો પહેલો ઉપયોગ છે. જે અત્યારે આપણે ડીપમાં નહીં જઈએ, પૂર્ણ વર્તમાન કાળ અને પૂર્ણ ભૂતકાળ એ આપણે છેક 9મા ધોરણમાં આવે છે. મેં ધોરણ 12ના પણ લેક્ચર આપેલા છે, એમાં આ બધી વસ્તુ સમજાવેલી છે. તો એ પૂર્ણ ભૂતકાળમાં આપણે ડીપમાં નહીં જઈએ, કેમ કે એ છેક તમારે 9મા ધોરણમાં ભણવાનું આવશે. પરંતુ અહીં જે હેવ છે એ હેવ, હેઝ અને હેડની પાસે હોવાનો અર્થમાં છે. જો વર્તમાન કાળ હશે તો હેવ હેઝ આવશે અને ભૂતકાળ હશે તો હેડ આવશે. ની પાસે હોવું મતલબ માલિકીનું હોવું. દાખલા તરીકે મારી પાસે એક પેન છે, આઈ હેવ એ પેન. તેની પાસે એક ગાય છે, સી હેઝ એ કાઉ. તો જો હું 2 વાક્ય બોલ્યો, આઈ હેવ એ પેન, મારી પાસે માલિકીની પેન પ્રત્યે મારો માલિકીનો ભાવ છે. તેણીની પાસે ગાય છે તો તેનો ગાય સાથેનો તેનો માલિકીનો ભાવ છે. તો ત્યાં મેં સી હેઝ વાપર્યું. શું કામ એને? કારણ કે હી, સી, ઈટ ત્રીજા પુરુષ એકવચન સાથે હેઝ આવશે. બાકી આઈ સાથે હેવ, વી સાથે હેવ, આપ જોઈ શકો છો, યુ સાથે હેવ, યુ સાથે હેવ અને ધેય સાથે હેવ. અને માલિકીની ભાવના હોય અને એ વાક્ય ભૂતકાળ હોય, મારી પાસે એક બળદ હતો તો આઈ હેડ એ બોક્સ. તેની પાસે એક બળદ હતો, તે તો પાછું ત્યાં જો ત્રીજો પુરુષ એકવચન હશે ને તો પણ ત્યાં હેડ આવશે, ત્યાં હેઝ નહીં આવે. માની લો કે હું એમ કહું કે મારી પાસે એક બળદ છે, તો તેની પાસે એક બળદ છે તો હી હેઝ એ ઓક્સ, બરાબર. પરંતુ હું એમ કહું તેની પાસે એક બળદ હતો, ત્યાં તમે ત્રીજો પુરુષ એકવચન હી હોવા છતાં તમે હેઝ નહીં વાપરી શકો, પણ ત્યાં વાપરવું પડશે હેડ. એટલે હવે સમજાઈ ગયું ને કે અહીં હેવ, હેઝ, હેડ છે એ પૂર્ણ કાળના અર્થમાં નથી, પરંતુ માલિકીના અર્થમાં વપરાયેલું છે. જે હમણાં આપણે કોષ્ટક સમજ્યા, આઈ સાથે આપણે વાપરશું હેવ, વી સાથે હેવ, હી, સી, ઈટ સાથે હેઝ અને ધેય સાથે હેવ. પરંતુ માલિકીની ભાવના હોય ને પૂર્ણ ભૂતકાળ હોય તો હેડ વાપરવાનું રહેશે. પછી ભલે ત્રીજો પુરુષ એકવચન હોય, હી, સી, ઈટ કે કોઈ નામ હોય તો હેડ વાપરવાનું રહેશે. ફોર એક્ઝામ્પલ તમને આપું કે તેની પાસે એક બળદ હતો તો ત્યાં તમે હી હેડ એન ઓક્સ કરશો. પરંતુ તેની પાસે એક બળદ છે તો ત્યાં હી હેઝ એન ઓક્સ. જો એક વખત હી સાથે હેડ વાપરી, શું કામ? કારણ કે ભૂતકાળમાં હેડ જ વપરાય, પૂર્ણ ભૂતકાળ. તો ચાલો, આ હતું આપણે માલિકીની ભાવના માટે હેવ, હેઝ, હેડનો ઉપયોગ, બરાબર. હવે આપણે આગળ ભણીશું, આનું ગુજરાતી કરીશું. આઈ હેવ એ લિટલ શોપ. મારી પાસે અથવા મારી પાસે એવું નહીં કરીએ, કેમ કે એવું ગુજરાતી થોડુંક ઓકવર્ડ લાગે, ખરાબ લાગે, એટલા માટે. આઈ હેવ એ લિટલ સ્ટેપ. મારી પાસે એક નાનકડી દુકાન છે. હવે આપણે પાઠને સમજવાનો પ્રયત્ન કરશું. કવિતાને આઈ હેવ એ લિટલ શોપ, જેનું ગુજરાતી મેં હમણાં કર્યું. અને હેવ શા માટે વપરાય છે? માલિકીની ભાવના માટે, એ પણ કહ્યું. પછી બીજું, ધીઝ આર ઓલ થિંગ્સ આઈ સ્ટોક્સ. એટલે કહેવાનો મતલબ એ છે કે અહીં ચિત્રમાં તમને દેખાય છે આ બધી વસ્તુઓ, બરાબર. એના માટે ધીઝ આવે. જો અંગ્રેજીમાં THIS, ધીસ એટલે આ, પરંતુ એનું બહુવચન થાય છે THESE, ધીઝ. જે મેં અગાઉ બહુવચન સિંગ્યુલર અને પ્લુરલનો લેક્ચર લીધો તો એમાં સમજાવ્યું હતું. ધેટનું બહુવચન થશે ધોઝ. એટલે અહીં થિંગ્સ એટલે વસ્તુઓ જાજી બધી છે. આપ ચિત્રમાં જોઈ શકો છો, વસ્તુઓ જાજી બધી છે, બરાબર. આ બધી આ વસ્તુઓ તમે જોઈ શકો છો, છે ને આ વસ્તુઓ, આ બધી વસ્તુઓ છે, જાજી બધી છે, એટલે એના માટે થિંગ્સ વાપર્યું. મૂળ સ્પેલિંગ થશે THING, થિંગ, એને લગાડ્યો એસ. શું કામ એને લાગ્યો? એ મેં બહુવચનના નિયમમાં સમજાવેલું છે કે નામનું બહુવચન કરતી વખતે ક્યારે નામને એસ લાગે, ક્યારે ES, ક્યારે IES લાગે અને ક્યારે VES લાગે. એ મેં અલગ પીરિયડ લીધો એનામાં સમજાવેલું છે. ચાલો, અહીં થિંગ્સ એ બહુવચન હતું એટલે અહીં ધીસનું થયું ધીઝ. છે ને, ઉચ્ચારણ પર બરાબર સમજો. ધીઝ, ધીસ નહીં. THS, ધીઝ એટલે આ. જ્યારે બહુવચનમાં હોય, વસ્તુઓ જાજી બધી હોય ત્યારે એના માટે આ વપરાય ધીઝ. ધીઝ આર ઓલ થિંગ્સ આઈ સ્ટોક. સ્ટોક એટલે ટૂંકમાં ભંડાર પડ્યો છે મારી પાસે. આ બધી વસ્તુઓ હું રાખું છું. ટૂંકમાં કહેવાનો મતલબ મારી પાસે સ્ટોકમાં પડી છે, ભંડારમાં પડી છે. દુકાન હોય તો એ સ્ટોકમાં રાખતો હોય ને દુકાનદાર. એટલે કે મારા ભંડારમાં આટલી વસ્તુઓ, આ બધી વસ્તુઓ. ધીઝ આર ઓલ ધ થિંગ્સ એટલે આ બધી વસ્તુઓ, આઈ સ્ટોક એટલે કે હું રાખું છું, બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં તમને ચિત્રો આપેલા છે અને એના માટેના અહીં ક્લૂસ આપેલા છે. આપ જોઈ શકો છો, આ ચિત્રો જેવું તમને ઉપર દેખાય છે ને, આ બધા એના ક્લૂસ અહીં આપેલા છે. રિબન્સ, પિક્ચર્સ, એ તમારે ગોતીને લખવાના છે, જોડવાના છે, બરાબર. તો ચાલો એ સમજી લઈએ આપણે.
પહેલું છે, ચાલો વિદ્યાર્થી મિત્રો, ચિત્ર જોઈને તમને ખ્યાલ આવવો જોઈએ, અને કદાચ ન ખ્યાલ આવે તો તમે આ ચિત્રની અંદર જોઈ શકો છો. આ શેનું ચિત્ર છે તેના માટેની ક્લૂસ આપેલી છે. તો આપ અહીં જોઈ શકો છો, બુક્સ છે, બરાબર. તો અહીં આવશે બુક્સ, પછી એન્ડ મીન્સ અને. ચાલો આ ચિત્ર શેનું છે વિચારો. કદાચ આપને ખ્યાલ ના આવે તો આપ ક્લૂસમાં જોઈ શકો છો. ક્લૂસ એટલે ચાવી, ક્લુ એટલે ચાવી, પરંતુ એને એસ લગાડેલો છે. મૂળ સ્પેલિંગ થાય છે CLUE, એને આપણે લગાડી દીધો છે CLUES, બરાબર. ક્લૂસ એટલે ચાવીઓ, એની ચાવીઓ આપેલી છે. કદાચ આ ચિત્ર પરથી તમને ખ્યાલ ન આવે શેનું ચિત્ર છે, તો અહીં તમે ચાવી જોઈ શકો છો. ચાલો, તો મારા ખ્યાલ મુજબ અહીં આ ચિત્ર વિદ્યાર્થી મિત્રો છે પિક્ચર્સ, કારણ કે એ ચિત્રની અંદર આપ જોઈ શકો છો. અહીં આપ લોકોને પિક્ચર દેખાય છે. પછી આપ જુઓ તો આ શેનું ચિત્ર છે, તેના માટે ફરીથી આપણે જોઈ લઈએ. આમાંથી આપ ગોતી શકો છો શેનું છે એ ચિત્ર. મળે છે વિદ્યાર્થી મિત્રો? હા, ગેમ્સ. તો જો અહીં આ સાધનો છે એ સ્પોર્ટ્સના છે, ગેમ્સ. પછી એન્ડ મીન્સ અને. હવે આ ચિત્રને આપણે ક્લૂસમાંથી ગોતવાનું છે, તો એને સમજી લઈએ આપણે. તો એના માટે શબ્દ છે ટોયઝ. રેડી? રમકડાઓ. તો જો વિદ્યાર્થી મિત્રો, આ બધી છે ક્લૂઝ આપેલી છે આપણને, ચાવીઓ. પછી બીજું છે મિન્ટ ફોર લિટલ. લિટલ એટલે નાનકડા, ફોર એટલે માટે. જો આપ જોઈ શકો છો FOR, ફોર એટલે માટે, નાનકડા બાળકો માટે. મિન્ટ ફોર લિટલ એટલે નાનકડા બાળકો માટે. એટલે કે ઘણી દુકાને તમે જાઓ તો કઈ ઓનલી ફોર લેડીઝ, ઓનલી ફોર જેન્ટ્સ, એવા બેનર મારેલા હોય. એટલે આ ભાઈએ પણ દુકાનની અંદર બેનર મારેલું છે, મિન્ટ ફોર લિટલ, એટલે કે નાના બાળકો માટેની વસ્તુઓ. કઈ કઈ છે વસ્તુઓ? નાના બાળકો એટલે કોના કોના માટે? તો આ શેનું ચિત્ર તમને દેખાય છે એ આપણે ક્લૂસમાંથી ગોતીએ. તો અહીં આપને દેખાય છે ગર્લ્સ, તો છે ગર્લ્સ. ત્યારબાદ બીજું ચિત્ર હતું બોયઝનું. તો આ રહ્યું બોયઝ, બરાબર. તો આ બંને ચિત્ર આપ જોઈ શકો છો. આપણે ક્લૂસમાંથી ગોતીએ ગર્લ્સ એન્ડ બોયઝ. એન્ડ મીન્સ અને. ત્યારબાદ છે, હવે આપને ફોરનો મતલબ તો સમજાઈ ગયો. FOUR, ફોર એટલે 4 થાય, પરંતુ અહીં છે FOR, ફોર એટલે માટે, કોઈના માટે, બરાબર. પેટ ફોર ઓલ, ઓલ એટલે બધા, બધા પેટ્સ. જો PET, પેટ એટલે થાય પાલતુ, પરંતુ અહીં S લાગ્યો છે, PETS, પેટ્સ એટલે બહુવચન. એટલે કે આ પાઠ સમજતા પહેલાં મારો જે અગાઉનો સિંગ્યુલર, પ્લુરલ એટલે કે એકવચન બહુવચન નામને કઈ રીતે લાગે એના નિયમો એ પાઠની અંદર મેં સારી રીતે સમજાવેલા છે, એ જોઈ લેશો તો બહેતર રહેશે. ચાલો, પેટ્સ એટલે કે પાલતુઓ, બધા પાલતુઓ માટે. અહીં કોના કોના ચિત્રો આપેલા છે તો આપ ક્લૂમાં જોઈ શકો છો. તો ક્લૂમાં એક તો આપણને નજરમાં આવે છે ચાલો થોડી વાર ટ્રાય કરો વિદ્યાર્થી મિત્રો, નહીંતર હમણાં હું કહું જ છું, બરાબર. ચાલો હું જ કહી દઉં છું. આપણે આ ક્લૂસમાં આપ જોઈ શકો છો પપ્પીસ. જે કૂતરાના બચ્ચા હોય નાના, એને ખાસ કરીને પપ્પીસ કહેવામાં આવે છે. PUPPY, પપ્પી. પરંતુ એક કરતાં આપ જોઈ શકો છો વધુ છે, 2 કૂતરાના બચ્ચા છે, ગલુડિયા, બરાબર. એટલે એને લાગે છે પપ્પીસ, PUPPIES. વાયનો આઈ કરીને ES પ્રત્યે લાગે છે. જે આપણે બહુવચનનો જે મેં લેક્ચર આપેલો છે કે નામનું બહુવચન કઈ રીતે થાય, એમાં એ સારી રીતે સમજાવેલું છે. ચાલો, તો પપ્પીસ બન્યું. હવે બીજું છે, અહીં આપ જોઈ શકો છો, આપે ઉતાવળમાં કેટ્સ નથી લખવાનું, પરંતુ આ જે ક્લુ આપેલી છે, ક્લૂસ એટલે ચાવીઓ, એમાંથી ગોતવાનું છે. તો અહીં જોઈ શકો છો આપ કિટન, KITTN. કિટન એટલે બિલાડીના બચ્ચાને ખાસ કરીને કિટન કહેવામાં આવે છે, પરંતુ 2 બચ્ચા છે બિલાડીના, એટલે કિટન્સ, બહુવચન કર્યું છે, KITTENS. પછી ત્યારબાદ આપ જોઈ શકો છો અહીં
બે સસલાના બચ્ચા દેખાય છે તો એને શું કહેવામાં આવે છે ઇંગ્લિશમાં? તો નીચે ક્લુ આપેલી છે. રેબિટ એટલે સસલું, પરંતુ બહુવચન છે. હવે હું રિપીટ નહીં કરું કેમ કે આ આખો આપણો યુનિટ છે એ લગભગ નામ બહુવચનની અંદર છે. રેબિટ એનું બહુવચન છે રેબિટ્સ. પછી આગળનું આપણે જોઈશું. આ બે ચિત્રોનું આપણે વિચારવાનું છે. એમાં આ ચિત્ર દેખાય છે પેરટ્સનું છે, આપ જોઈ શકો છો, બરાબર, પેરટ્સ. અને બીજું પેરટ્સની બાજુમાં જે ચિત્ર અહીં હું રાઉન્ડ કરું છું, આપ જોઈ શકો છો, એ ચિત્ર છે પિજન્સ, PIGEONS. પિજન્સ એટલે થશે કબૂતરો, બરાબર. તો હવે આપ સમજી ગયા છો, આપણે આટલી માહિતી મેળવી કે આટલી વસ્તુઓ આપણને આપેલી હતી સામસામે, અને આ નીચે આપેલી ક્લુ, આપ અહીં ક્લૂઝ જોઈ શકો છો. આ ક્લૂઝની અંદરથી એને બંધ બેસતા શબ્દો આપણે ગોતવાના હતા, જે આપણે ખૂબ સારી રીતે સમજ્યા. હવે આપણે નેક્સ્ટ પ્રવૃત્તિ કરીશું, આપણી પોએમને છે આગળ વધારીશું. આપ જોઈ શકો છો ગોલ્ડ ફિશ ઇન એ બાઉલ ઓફ ગ્લાસ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ગ્લાસ એટલે પ્યાલો એવું ગુજરાતી નથી કરવાનું, કેમ કે અંગ્રેજી વિષયની આ જ ખાસિયત છે કે એનું ગુજરાતી છે શબ્દસહ નથી થતું, વાક્ય મુજબ એનું ગુજરાતી અમુક સમયે બદલાઈ જાય છે. અહીં ગ્લાસનો અર્થ થશે કાચ. તમે ઘણી વખત વ્યવહારમાં પણ સાંભળ્યું હશે, તમારા પપ્પા સાથે મમ્મી સાથે કંઈ ગામમાં ખરીદી કરવા જતા હો તો તમે સાંભળ્યું હશે કે આજે આપણે ગ્લાસ લેવો છે, ગ્લાસ તૂટી ગયો છે બારીનો તો એ લેવા જવો છે, બરાબર. તો ગ્લાસ એટલે અહીં થશે કાચ. બાઉલ એટલે વાટકો, અને ઓફ એટલે કે ના, નો, નીનું. ઓફનો મતલબ થશે નો. તો શું થયું એનું ગુજરાતી? કાચનો ગ્લાસ. ગોલ્ડ ફિશ એટલે કે સોનેરી માછલી, એટલે આખું ગુજરાતી થશે કે કાચના ગ્લાસમાં સોનેરી માછલી, બરાબર. એ દુકાનની અંદર શું છે, જો એ ભાઈ વેચે છે જુદી જુદી વસ્તુઓ, એમાં ગોલ્ડ ફિશ પણ વેચે છે બાઉલની અંદર. તમે ઘણા શોખીન હોય જે માછલીઓ રાખતા હોય, એની ઘરે કોઈને મોટી પેટી હશે અથવા તો કોઈને નાના બાઉલ હશે, એની અંદર માછલીઓ ફરતી હશે, આપણે જોયું હશે ઘણાની ઘરે. તો ગોલ્ડ ફિશ ઇન એ બાઉલ ઓફ ગ્લાસ, કાચના ગ્લાસમાં સોનેરી માછલી. હવે એ બીજું વાક્ય છે સ્વિશિંગ ફ્લેશિંગ એઝ ધે પાસ, એટલે કે બાઉલની અંદર એઝ ધે પાસ. ધે પાસ એટલે કે તેઓ ફરે છે. આમ તો પાસ એટલે પસાર કરવું થાય, પણ તો અહીં થશે ફરવું, એટલે કે બાઉલની અંદર તેઓ ફરે છે. ધ્યેય કોના માટે વાપર્યું છે? તો કે પેલી માછલીઓ માટે, ગોલ્ડ ફિશ. તેઓ બાઉલમાં ફરે છે તો શું કરે છે? સ્વિશિંગ. માછલીનો, વિદ્યાર્થી મિત્રો, માછલીનો જે ખાસ અવાજ હોય છે ને એને સ્વિશિંગ, સ્વિશ કહેવામાં આવે છે, એટલે કે સ્વિશિંગ કરે છે, એટલે કે અવાજ કરે છે. એન્ડ ફ્લેશિંગ. ફ્લેશિંગ એટલે કે ચડકાટ મારવો. ફ્લેશિંગ એટલે ચડકાટ મારવો. અહીં આપણે વાત કરી હતી ગોલ્ડ ફિશ, તો સોનું તો સ્વાભાવિક છે, ચળકતું જ હોય. તો અહીં જે માછલીઓ છે, ફરીથી ગુજરાતી કરું છું, ગોલ્ડ ફિશ ઇન એ બાઉલ ઓફ એ ગ્લાસ. કાચના પ્યાલામાં, કાચના બાઉલમાં, કાચના વાટકામાં સોનેરી માછલી સ્વિશિંગ અવાજ કરે છે, અને તેઓ પસાર થાય છે અને અવાજ કરે છે અને ચડકાટ મારે છે. રેડી? પછી ત્રીજું કઈ વસ્તુ અહીં રાખે છે? કોર્ન ફોર લિટલ ટુમીસ. હવે અહીં ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, TUMMY. ટુમી એટલે પેટ, અને સ્ટમક એટલે પણ પેટ થાય, પણ બંને વચ્ચે આછેરો એવો ડિફરન્સ છે. સ્ટમક એટલે કે મોટી વ્યક્તિઓના જ્યારે પેટની આપણે વાત કરતા હોય ત્યારે સ્ટમક શબ્દ વપરાય છે. ટુમી એટલે કે નાના બાળકોનું જ્યારે પેટની વાત કરીએ ને ત્યારે એના માટે ખાસ શબ્દ વપરાય છે, ટુમી. કોર્ન ફોર લિટલ ટમીસ. લિટલ તો તમને ખબર છે, નાનકડા બાળકો, બરાબર, નાનાઓ માટે. નાના પેટ માટે, એટલે અહીં આપણે નાના પેટ નહીં કરીએ, પણ મેં તમને હમણાં વાત કરી ને કે ઘણી વખત અંગ્રેજીનું છે શબ્દસહ ગુજરાતી નથી થતું. અહીં કરશું નાના બાળકોના પેટ માટે, બરાબર, એટલે કે નાના બાળકો માટે. નાના બાળકો માટે કોર્ન. ફોર એટલે માટે, લિટલ એટલે નાના. રેડી? નાના બાળકો માટે કોર્ન, એટલે કે આ ભાઈ છે પોતાની દુકાનમાં નાના બાળકો માટે કોર્ન પણ રાખે છે. તમે ઘણીવાર મમ્મી સાથે ખરીદીમાં જતા હો, પપ્પા સાથે ખરીદીમાં જતા હો, તો જે દુકાનદારે છે બહાર બેનર લગાવેલા હોય કે ઓનલી ફોર જેન્ટ્સ, ઓનલી ફોર બોયઝ, બરાબર, ઓનલી ફોર ગર્લ્સ, આવા બેનર મારેલા હોય છે. એટલે આ એક
એટલે સામેના માણસને ખબર પડે કે કઈ કઈ વસ્તુઓ મળે છે. ચાલો, તો આટલું સમજ્યા બાદ આ હતી આપણી એક્ટિવિટી 1. હવે આપણે લિટલ સ્ટેપ 1, 2, 3ની એક્ટિવિટી 2 જોઈશું. એમાં એક આપ જોઈ શકો છો સ્ટોરી આપેલી છે. સ્ટોરી, એમાં સ્ટોરી કોની છે? લીલી, બિલી એન્ડ ગુલુ. એન્ડનો મતલબ આપને ખબર છે, AND, એન્ડ એટલે અને, જેને કંજક્શન કહેવામાં આવે છે. અત્યારે તમારે 5મામાં જ્યારે ગ્રામરનો ટોપિક ભણશો ત્યારે એ કંજક્શન આવશે. એન્ડ એટલે અને, કંજક્શન એટલે જોડાણ. વાક્ય હોય અથવા તો શબ્દ હોય એનું જોડાણ કરવું. તો આપ જોઈ શકો છો અહીં વાક્ય નથી પરંતુ શબ્દ છે. એક શબ્દ છે લીલી, બીજો શબ્દ છે લીલી, બીજો શબ્દ છે બિલી અને ત્રીજો શબ્દ છે ગુલ્લુ. તો આ ત્રણેય શબ્દોને જોડ્યા છે. એટલે જ મેં તમને કીધું ને કે જો શબ્દો અથવા તો વાક્યને જોડે એ કંજક્શન કયું કામ કરે છે? એન્ડ કંજક્શન છે એ શબ્દો અને વાક્યને જોડવાનું કામ કરે છે. ચાલો તો પાઠ સમજીએ. સ્ટોરી કઈ છે? સ્ટોરી એટલે વાર્તા, જેનો સ્પેલિંગ પણ આપ બરાબર પાકો કરવાનો છે. અને અંગ્રેજીમાં તો વિદ્યાર્થી મિત્રો સ્પેલિંગ આવડે તો જ આપણને અંગ્રેજી આવડે. સ્ટોરી, લીલી, બિલી એન્ડ ગુલુ. લીલી, બિલી અને ગુલુ. ચાલો ઝડપથી સ્ટોરી જોઈએ. અહીં હું સ્ટોરી વાંચું છું. લીલી લેમ્બ એન્ટર્સ ધ ક્લાસ. લીલી લેમ્બ એન્ટર્સ ધ ક્લાસ. લીલી લેમ્બ ક્લાસમાં પ્રવેશે છે. હવે જો આ છે કર્તા, કોણ પ્રવેશે છે? આપણે કોણ પ્રશ્ન પૂછવાથી કર્તા મળે ને, તો લીલી લેમ્બ છે એ કર્તા છે. તો કર્તા પછી શું આવે? આ સાદું વાક્ય છે. જો પાછળ પૂર્ણ વિરામ છે એટલે પૂર્ણ વિરામવાળું સાદું વાક્ય હોય. તો સાદા વાક્યમાં પહેલાં શું હોય? કર્તા, પછી સહાયકારક ક્રિયાપદ, અને સહાયકારક ક્રિયાપદ ન હોય તો મૂળ ક્રિયાપદ, પછી કર્મ અને અન્ય શબ્દ. તો અહીં લીલી લેમ્બ કર્તા છે, પછી સહાયકારક ક્રિયાપદ નથી, પછી મૂળ ક્રિયાપદ ENTER, એન્ટર છે, પરંતુ એને S લાગ્યો છે. તો મૂળ ક્રિયાપદને S કે ES ક્યારે લાગે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ભૂલ ન કરતા, બહુવચન નથી. મૂળ ક્રિયાપદને જ્યારે S, ES, IES કે VES લાગે ને ત્યારે એ સાદો વર્તમાન કાળ હોય. જ્યારે બહુવચન તો માત્ર નામને લાગે છે, બરાબર? એટલે એમાં ભૂલ ન થાય, એ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. એટલે અહીં મૂળ ક્રિયાપદ એન્ટર એટલે પ્રવેશવું. તો એ એન્ટર છે એને S લાગેલો છે. જો મૂળ ક્રિયાપદ છે કાં તો મૂળ રૂપમાં હોય, દાખલા તરીકે ENTER એન્ટર હોય, અથવા તો ENTERS એન્ટર્સ લખેલો હોય, ત્યારે સાદા વર્તમાન કાળમાં જ હોય. અને એનું તમે જ્યારે ગુજરાતી કરો ને ત્યારે પાછળ છા, છો, છી, છું જેવા શબ્દ આવે. હવે જો આ તમને ખ્યાલ આવશે, આપણે ગુજરાતી કરીએ. લીલી લેમ્બ ક્લાસમાં પ્રવેશે છે. જો આવ્યો ને પાછળ છે શબ્દ, એટલે ગુજરાતીમાં સાદો વર્તમાન કાળ તમારે જોવો હોય તો એ છા, છો, છી, છું જેવા શબ્દ આવતા હોય. હવે આ બધા જો વાક્ય છે એ સાદા વર્તમાન કાળમાં છે. અહીં જો ટુ બીનું ક્રિયાપદ સી ઇઝ વપરાયેલું છે, દેખાય છે આપણને? IS ઇઝ જે અહીં હું રાઉન્ડ પણ કરું છું, બરાબર? અથવા તો SES લાગ્યું હોય, અથવા તો ડૂડસ લાગ્યું હોય, એટલે એ સાદો વર્તમાન કાળ જ હોય, બરાબર? એટલે હવે હું નહીં સમજાવું, આખો આપણો પાઠ છે સાદા વર્તમાન કાળમાં છે. બીજા વાક્યનું ઉચ્ચારણ, સી ઇઝ એ ન્યૂ પીપલ. છોકરી માટે આપણે સી વાપરીએ છીએ, સર્વનામ છે, બરાબર? સર્વનામ છે. કયા કયા છે એ આપણે પછી સમજીશું ગ્રામરના ટોપિકમાં. I, we, you, હમણાં જ જે આપણે કોષ્ટક કર્યો હતો, I, we, you, he, she, it અને they, આ બધા સર્વનામો છે. એમાં છોકરી હોય તો એના માટે સી વપરાય છે. અહીં કોના માટે સી વપરાયું છે? તો વિદ્યાર્થી મિત્રો જો ખાસ ધ્યાન રાખવાનું, લીલી લેમ્બ છે એના માટે અહીં સી વપરાયેલું છે, કારણ કે લીલી લેમ્બ છે એ છોકરી છે એટલા માટે. સી ઇઝ એ ન્યૂ પ્યુપિલ. ન્યૂ મીન્સ નવી, ન્યૂ એટલે નવી. તેણી એક નવી વિદ્યાર્થીની છે. બિલી વેલકમ સર. હવે કોઈ નવું વિદ્યાર્થી આવ્યું હોય આપણા ક્લાસમાં તો આપણી ભારતીય સંસ્કૃતિ મુજબ આપણે એને વેલકમ કરીએ છીએ. વેલકમ એટલે એને આવકારવું, વેલકમ એટલે આવકારવું. પણ જો એ મૂળ ક્રિયાપદ છે, એને SES લાગ્યો. ચાલો તો યાદ કરો, મૂળ ક્રિયાપદને SES ક્યારે લાગે? મૂળ સ્પેલિંગ આમ થાય, મૂળ સ્પેલિંગ આ રીતે થશે, WELCOME. વેલકમ એટલે આવકારવું, પરંતુ એને S લગાડેલો છે, વેલકમ્સ, બરાબર? કારણ કે એ સાદા વર્તમાન કાળમાં છે. જો અહીં બિલ્લી, કોણ? બિલ્લી તેણીને આવકારે છે. કોણ આવકારે છે? બિલ્લી. તો કર્તા થયો, સહાયકારક ક્રિયાપદ નથી, મૂળ ક્રિયાપદ છે વેલકમ્સ. હમણાં જ આપણે વાત કરી હતી ને, પેલા કર્તા હોય, પૂર્ણ વિરામવાળું વાક્ય હોય હંમેશા સાદું હોય. તો સાદા વાક્યમાં પેલા કર્તા હોય, જે અહીં બિલ્લી તમને જોવા મળે છે. પછી આવે છે સહાયકારક ક્રિયાપદ, જે અહીં છે નહીં.
એમ, ઇઝ, આર, વોઝ, વેર, હેવ, હેઝ, હેડ, શેલ, વિલ, શુડ, વુડ, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ, ડુ, ડઝ, ડીડ અને વોટ ટુ. આ સહાયકારક ક્રિયાપદો છે. એ છે નહીં. પછી આવે છે વેલકમ્સ. એ મૂળ ક્રિયાપદ છે, કારણ કે સાદા વાક્યમાં સહાયકારક ક્રિયાપદ પછી શું આવે? મૂળ ક્રિયાપદ. એને એસ લાગેલો છે. જો મૂળ સ્પેલિંગ થાય WELCOME, પરંતુ એને એસ લાગેલો છે. વેલકમ્સ એટલે કે આ સાદા વર્તમાન કાળ છે. હર એટલે તેણીને. હર મીન્સ તેણીને, જે સંબંધક રૂપ છે. કેવું રૂપ છે? સંબંધક. બિલ્લી તેણીને આવકારે છે. પછી આપણે આગળ જોવું. પછી જો બધા ઇન્ટ્રોડ્યુસ કરે છે. ઇન્ટ્રોડ્યુસ એટલે એકબીજાની ઓળખાણ, જેને અંગ્રેજીમાં ઇન્ટ્રોડ્યુસ કહેવામાં આવે છે. એકબીજાની ઓળખાણ કરવી. હેલો, અહીં આપ જોઈ શકો છો આ 4 બોક્સનું હવે આપણે ભાષાંતર કરીએ છીએ. હેલો, કોઈને આપણે મળીએ તો શું કહીએ આપણે અંગ્રેજીમાં? વ્યવહારમાં હેલો કહેવાનો વ્યવહાર છે. હેલો, આઈ એમ બિલી. હેલો, હું હેલો, આઈ એમ લીલી. હેલો, હું લીલી છું. તો સામે તમને કોઈ એમ કે હેલો, આઈ એમ મેહુલ, તો તમે કહો ને હેલો, આઈ એમ રાહુલ. તો એને સામે એને પ્રત્યુત્તર આપે છે હેલો, આઈ એમ બિલી. આપ જોઈ શકો છો અહીં હેલો, આઈ એમ બિલી. આનો પ્રત્યુત્તર આપ્યો છે આ વ્યક્તિએ. બરાબર, કે હેલો, હું બિલી છું. એટલે કે બે અરસપરસ આ બંને જે છોકરીઓ છે પ્રાણીઓ જ છે. બરાબર, બધા લીલી અને બિલ્લી. બિલ્લી એટલે બિલાડી અને આ લીલી છે. બરાબર, એ બંને છે એકબીજાની ઓળખાણ કરે છે. પછી આગળનું આપણે જોવું. લીલી છે એ બિલ્લીને બોલાવે છે. શું બોલાવે છે? કમ એન્ડ સીટ હિયર. આવો, એન્ડ એટલે અને, સીટ હિયર. હિયર એટલે અહીં, સીટ એટલે બેસવું. આવો અને અહીં બેસો. ફરી સમજાવું. કમ એન્ડ સીટ હિયર. સીટ એટલે બેસવું, જેનો સ્પેલિંગ આપ જોઈ શકો છો SIT. HERE. હિયર એટલે અહીં. કમ એટલે આવું. આવો અને અહીં બેસો. બિલ્લી કહે છે. બરાબર, તો લીલી શું કહે છે? કોઈ તમને બરાબર મદદ કરે, અહીં આપણે બેસવાની વાત કરી, તો એને મદદ કરી ને, તો મદદ કરે તો આપણે શું વાપરીએ છીએ? થેન્ક યુ, તમારો આભાર, જેનું ગુજરાતી એવું થાય છે. આગળ જોઈએ પાઠને. પછી બિલ્લી છે ને, આ બિલ્લી, આજે આપણે બિલ્લી દેખાય છે, એ આમને એટલે કે આને બધા મિત્રો સાથે, જો આની સાથે મુલાકાત કરાવે છે, અત્યારે કરાવે છે, એની સાથે મુલાકાત કરે. શું કહે છે? ધીસ ઇઝ ગુલ્લુ. ધીસ ઇઝ ગુલ્લુ. ધીસ એટલે આ. હમણાં જે આપણે ભણ્યા હતા ને THES, ધીસ. ધીસનું બહુવચન થશે ધીસ. THS, ધીસ એટલે આ. ધીસ ઇઝ ગુલ્લુ. આ ગુલ્લુ છે. તો હવે લીલી શું કહે છે? લીલી જો એની હાથ મિલાવે છે. આપણે દેખાય છે અહીં હાથ મિલાવે. હેલો ગુલ્લુ, નાઇસ ટુ મીટ યુ. હવે તમે કોઈને મળો તો તમે ગુજરાતીમાં શું કહો? તમને મળીને આનંદ થયો. તો બસ એ જ છે આ નાઇસ ટુ મીટ યુ, એટલે કે તમને મળીને આનંદ થયો. હેલો ગુલ્લુ, તમને મળીને આનંદ થયો. પહેલાં છે લીલી, એ બિલ્લીને મળે છે, આપ જોઈ શકો છો. પછી બિલ્લી છે એને અહીં બેસવાનું કહે છે, અને પછી એમ બિલ્લી છે એના બીજા મિત્રો સાથે એને ઓળખાણ કરાવે છે. ધીસ ઇઝ ગુલ્લુ, કારણ કે એ નવી છે સ્કૂલની અંદર. બરાબર, તો સામે લીલી એ કહે છે. શું કહે છે લીલી? લીલી કહે છે નાઇસ ટુ મીટ યુ. લીલી ગુલ્લુ કહે છે. શું કહે છે? નાઇસ ટુ મીટ યુ. તમને મળીને આનંદ થયો. આપણે કોઈને મળીએ તો ગુજરાતીમાં આપણે બોલતા હોય ને, તમને મળીને આનંદ થયો. બસ એ જ છે આ નાઇસ ટુ મીટ યુ, એટલે તમને મળીને આનંદ થયો. લીલી કોણ કહે છે? ગુલ્લુ કહે છે તમને મળીને આનંદ થયો. કારણ કે પહેલાં આપ જોઈ શકો છો અહીં આપ જોઈ શકો છો કે અહીં બે એકબીજાને અભિવાદન પાઠવે છે. હવે આપણે આગળ તરફ જઈશું. હવે આપ જોઈ શકો છો અહીં લીલી છે, અહીં એરો દર્શાવેલ છે લીલી તરફ. બરાબર, આપ આ એરો જોઈ શકો છો આ રીતનો. એ લીલી તરફ છે, એટલે કે આ વાક્ય લીલી બોલે છે. એમ દરેક વ્યક્તિ તરફ એરા દર્શાવેલા છે ટેક્સ્ટ બુકની અંદર. હુ ઇઝ યોર ટીચર?
તમારા શિક્ષક કોણ છે? હુ એટલે કોણ, સોરી, હુ ઇઝ અવર ટીચર? આપણા શિક્ષક કોણ છે? હવે જો લીલી છે એ સ્કૂલની અંદર નવી છે એટલે એને નથી ખબર, એટલે એ પૂછે છે હુ ઇઝ અવર ટીચર? આપણા શિક્ષક કોણ છે? તો ઓલો શું કહે છે? કોણ કહે છે? જો એની તરફ એરો, બિલ્લી તરફ એરો દર્શાવેલો છે, આ રીતના બિલ્લી તરફ એરો કરેલો છે ને, તો બિલ્લી કહે છે મિસ ગૌરી ઇઝ અવર ટીચર. અહીં લખેલું છે ને, મિસ ગૌરી ઇઝ અવર ટીચર. મિસ, જો મિસ્ટર પુરુષને લાગે છે, એનો સ્પેલિંગ થાય છે MISTER, પછી મિસ એટલે કે MISS, અને મિસ્ટ્રેસ MISTRESS, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે MRS ટૂંકમાં, બરાબર. તો મિસ છે ને એ જે પરણેલી ન હોય એના માટે મિસ શબ્દ વપરાય છે, બરાબર. પરણેલી સ્ત્રી ન હોય એના માટે મિસ શબ્દ વપરાય છે. મિસ ગૌરી ઇઝ અવર ટીચર. શ્રીમતી ગૌરી અમારા અથવા આપણા શિક્ષક છે. અવર એટલે આપણા શિક્ષક છે. ઇટ્સ ટાઈમ, જો અહીં ઇટ્સ પછી આ રીતે લખેલું છે IT, પછી આ રીતના અલ્પવિરામ જેવું, અને S, એને આખો સ્પેલિંગ થાય છે ઇટ ઇઝ. જે આ ચિહ્ન મૂકેલું છે એ ચિહ્નને લોપ ચિહ્ન કહેવામાં આવે છે, એટલે કે ઇટ ઇઝનું ટૂંકું રૂપ છે ઇટ્સ. રેડી? કે જે આ છે ઇટ્સ. હવે સમજાઈ ગયું છે ને ઇટ્સ શું છે? ઇટ્સ ટાઈમ એટલે કે તેનો સમય થયો છે, એટલે કે શિક્ષકનો આવવાનો સમય થયો છે, કહેવાનો મતલબ એ છે. શી વિલ બી હિયર એની ટાઈમ. એની ટાઈમ એટલે કોઈ પણ સમયે. સી એટલે તેણી કોઈ પણ સમયે, હિયર એટલે કે અહીં, આવશે. જો વિલ બી છે એ ચોક્કસતા માટે વપરાય છે. અહીં આપ જોઈ WILLBE, વિલ બી એટલે જ્યારે વાત ચોક્કસ હોય ને ત્યારે એ વપરાય છે અંગ્રેજીમાં વિલ બી. એટલે કે તેણી કોઈ પણ સમયે, એટલે કે હમણાં જ કોઈ પણ સમયે, હિયર એટલે અહીં, HERE, આવી શકે છે અથવા તો આવશે, બરાબર. એટલે કે ટીચરનો પીરિયડનો ટાઈમ થયો છે. હવે ટીચર આવે છે એ બધાને ઓળખાણ કરાવે છે, બરાબર. હવે જો અહીં વાક્ય છે હુ વોઝ યોર ટીચર લાસ્ટ યર? કોણ કહે છે? તો કે પેલી લીલી કહે છે. કોણ કહે છે? આ લીલી. જો અહીં એરો દર્શાવેલો છે લીલી કરીને. શું કહે છે? હુ વોઝ યોર ટીચર લાસ્ટ યર? લાસ્ટ યર એટલે ગયા વર્ષે, યોર ટીચર તમારા શિક્ષક, હુ કોણ હતા? જો અહીં વોઝ વપરાયેલ છે. વોઝ છે એ સાદા ભૂતકાળની અંદર વપરાય છે, વોઝ અને વેર, અને ત્રીજું સહાયકારક ક્રિયાપદ ડીડ. આ ત્રણે છે વોઝ, વેર અને ડીડ, એ સાદા ભૂતકાળની અંદર વપરાય છે. હવે તમે ઘણી વખત સાંભળ્યો શબ્દ WERE, વેર. વિદ્યાર્થી મિત્રો, એને વેર નથી કહેવાતું. મોટા ભાગના તમે વિદ્યાર્થી મિત્રો અને અમે શિક્ષક મિત્રો પણ એને વેર જ બોલીએ છીએ. એને કહેવાય છે વર. WERE, વર, જે સાદા ભૂતકાળમાં તમે સહાયકારક ક્રિયાપદ વાપરો છો ને એની વાત કરું છું. હુ વોઝ યોર ટીચર લાસ્ટ યર? ગયા વર્ષે તમારા શિક્ષક કોણ હતા? તેનો જવાબ આપે છે કે મિસ્ટર એલિફન્ટ વોઝ અવર ટીચર લાસ્ટ યર. જો પુરુષ છે એના માટે મિસ્ટર વાપરેલું છે. એનો સ્પેલિંગ, આખો સ્પેલિંગ થાય છે MISTER, પણ એ ટૂંકમાં લખેલું છે MR. મિસ્ટર એટલે શ્રીમાન. શ્રીમાન હાથી લાસ્ટ યર એટલે કે ગયા વર્ષે, અવર ટીચર આપણા શિક્ષક હતા. રેડી? ક્લિયર? હવે આપણે આગળ જઈશું. હવે ટીચર આવે છે. જો પહેલાં તો ટીચર વર્ગમાં આવે એટલે શું કહે બધાને? હેલો ચિલ્ડ્રન કહે ને બધાને. તો અહીં ટીચર છે ને એ કહે છે બધાને હેલો ચિલ્ડ્રન, કેમ છો બાળકો, અથવા તો હેલો બાળકો. તો બાળકો બધા શું કહે? સવારનો સમય છે એટલે કયું અભિવાદન આવે? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ટીચર, સુપ્રભાત. ગુડ મોર્નિંગ એટલે સુપ્રભાત. સુપ્રભાત શિક્ષક. આગળ જોઈએ હવે. ઓહ વી હેવ ન્યૂ ફ્રેન્ડ ઇન અવર ક્લાસ. લીલી કમ હિયર એન્ડ ઇન્ટ્રોડ્યુસ યોર સેલ્ફ. શિક્ષક આવે છે અને આજુબાજુ નજર કરે છે. એની સીધી નજર ક્યાં જાય છે? લીલી ઉપર, કે જે આજે આપણા ક્લાસમાં નવી સ્ટુડન્ટ છે. અરે વી હેવ એટલે કે આપણી પાસે, પણ અહીંયા આપણે એવું નહીં ગુજરાતી કરીએ આપણી પાસે. આપણા ક્લાસમાં, અવર એટલે આપણા ક્લાસમાં,
એક નવી મિત્ર છે, બરાબર, અથવા આવી છે. લીલી, શું નામ છે એનું? લીલી. કમ હિયર, લીલી અહીં આવ. એન્ડ ઇન્ટ્રોડ્યુસ યોર સેલ્ફ. ઇન્ટ્રોડ્યુસ એટલે પરિચય આપો ને યોર સેલ્ફ એટલે તમારી જાતનો, એટલે કે તારો પોતાનો, બરાબર, તારો પોતાનો. ઇન્ટ્રોડ્યુસ એટલે કે પરિચય આપ, જે આપ અહીં જોઈ શકો છો. ઇન્ટ્રોડ્યુસ એટલે કે પરિચય આપ. અહીં કહે છે ને, ઓ વી હેવ અ ન્યૂ ફ્રેન્ડ ઇન અવર ક્લાસ, લીલી. કમ હિયર એન્ડ ઇન્ટ્રોડ્યુસ યોર સેલ્ફ. અરે આપણા ક્લાસમાં, ઇન અવર ક્લાસ એટલે આપણા ક્લાસમાં એક નવી મિત્ર છે, લીલી. કોણ છે? લીલી. કમ હિયર, હિયર એટલે અહીં અને કમ એટલે આવું. અહીં આવ એન્ડ ઇન્ટ્રોડ્યુસ યોર સેલ્ફ. ઇન્ટ્રોડ્યુસ એટલે પરિચય આપવો અને યોર સેલ્ફ એટલે તમારી જાતનો, એટલે કે તારો પરિચય આપ. આપણે નવા વિદ્યાર્થી હોઈએ તો આપણો શિક્ષક છે એ આપણો પરિચય પૂછે છે, જેથી કરીને બધા બાળકો અને ટીચર આપને ઓળખી શકે. હવે લીલી છે એનો પોતાનો પરિચય આપે છે. શું પરિચય આપે છે? હેલો, આપ જોઈ શકો છો. હેલો, આઈ એમ લીલી. હેલો, હું લીલી છું. આમની અંદરનું હું ગુજરાતી કરું છું, રાઉન્ડ કરું છું, જેથી આપને ખ્યાલ આવે. જો અહીં એરા પણ દર્શાવેલા છે, એટલે કે આ વાક્ય કોણ બોલે છે? આ તમામ વાક્ય છે આ લીલી બોલે છે. કોણ બોલે છે? લીલી. હેલો, આઈ એમ લીલી. બધા જો શિક્ષકે એને ઇન્ટ્રોડ્યુસ કરવાનું કીધું ને, પરિચય આપવાનું કીધું, એટલા માટે એ કહે છે હેલો, હું લીલી છું. આઈ સ્ટડીડ ઇન જોલી સ્કૂલ. જો અહીં શબ્દ વપરાયેલો છે સ્ટડીડ, STUDY. સ્ટડી એટલે અભ્યાસ કરવો, પરંતુ છેલ્લે વાય આવે છે એટલે વાયનો આઈ કરીને ઈડી લગાડી દીધો. મૂળ સ્પેલિંગ થાય છે STUDY, તો એને વાયનો આઈ કરી નાખ્યો, STUD, પછી વાય કાઢી નાખ્યો, IED. કારણ કે સાદો ભૂતકાળ છે એટલે મૂળ ક્રિયાપદને ડી અથવા ઈડી લાગે, તો અહીં નિયમ મુજબ આપણે લગાડેલું છે ઈડી, બરાબર. આઈ સ્ટડીડ ઇન જોલી સ્કૂલ લાસ્ટ યર. લાસ્ટ એટલે ગયા અને યર એટલે વર્ષ. હું ગયા વર્ષે જોલી સ્કૂલમાં, ઇન એટલે માં, ઇન જોલી સ્કૂલ લખેલું છે ને, ઇન જોલી સ્કૂલ એટલે કે ઇન એટલે માં, જોલી સ્કૂલમાં. સ્ટડીડ, જો સ્ટડી એટલે અહીં ભૂતકાળમાં છે એટલે અભ્યાસ કર્યો એવું થશે. અભ્યાસ કરું છું એમ નહીં, કારણ કે જો અહીં મૂળ ક્રિયાપદ છે સ્ટડી, STUDY, એને શું લાગેલો છે? STUDIED, એટલે ડી અથવા ઈડી ત્યારે જ લાગે જ્યારે સાદો ભૂતકાળ હોય. તો સાદા ભૂતકાળમાં આપણે એમ ગુજરાતી કરશું કે કરતી હતી, નહીં કે કરું છું, બરાબર. નાવ આઈ એમ હિયર. નાવ, NOW, નાવ એટલે હવે. હવે હું અહીં છું, હિયર એટલે અહીં. આઈ લાઈવ હિયર વિથ માય ગ્રાન્ડ મધર. આઈ લીવ હિયર વિથ માય ગ્રાન્ડ મધર. વિથ જેનું ગુજરાતી થશે સાથે, માય એટલે મારા, ગ્રાન્ડ મધર એટલે કે દાદીમાં. હું મારા દાદીમાં, વિથ એટલે સાથે, હિયર એટલે અહીં, અને લાઈવ, LIVE, લાઈવ એટલે રહું છું. હું અહીં મારા દાદીમાં સાથે રહું છું. પછીનું આગળ જોઈએ આપણે. માય પેરેન્ટ્સ આર ઇન હિલીલેન્ડ. જો હિલીલેન્ડ છે એ કોઈ વ્યક્તિનું નામ નથી, પરંતુ અહીં હિલીલેન્ડ છે એ જગ્યાનું નામ છે, ગામનું નામ છે, બરાબર. મારા માતા પિતા, પેરેન્ટ્સ જો બહુવચન છે એટલે માતા પિતા ઓ નહીં કરીએ, ખાલી કરશું માતા પિતા, બહુવચન ભલે હોય, બરાબર. પેરેન્ટ્સ, PARENTS, પેરેન્ટ્સ એટલે માતા પિતાઓ. જો ઘણા શબ્દો છે આપણે બહુવચનમાં ભણ્યા હતા કે એનું બહુવચન થતું જ નથી, શબ્દ ખુદ બહુવચનમાં જ હોય છે. આપણે પેરેન્ટ્સ છે, માતા પિતા, બરાબર, એ બહુવચનમાં જ હંમેશા હોય છે. એવા ઘણા શબ્દો છે, બરાબર, જે આપણે બહુવચનના નિયમમાં શીખ્યા હતા. માય પેરેન્ટ્સ આર ઇન હિલીલેન્ડ. મારા માતા પિતા, ઇન એટલે માં, હિલીલેન્ડમાં છે. આર એટલે છે. અહીં આર ઇઝ કેમ નથી વપરાયું? કારણ કે અહીં માય પેરેન્ટ્સ શબ્દનો ઉલ્લેખ થયેલો છે, જે બહુવચન છે. કરતા જુઓ, માય પેરેન્ટ્સ કરતા છે ને વાક્યની શરૂઆતમાં, કારણ કે અહીં પૂર્ણ વિરામવાળું વાક્ય છે અને પૂર્ણ વિરામવાળું વાક્ય હંમેશા સાદું હોય. તો સાદા વાક્યમાં કરતા પહેલાં હોય, તો માય પેરેન્ટ્સ કરતા જુઓ બહુવચનમાં છે, એટલા માટે આપણે અહીં આપણે ઇઝની જગ્યાએ વાપર્યું છે આર. આઈ સાથે એમ વપરાય,
એક વચન હોય તો ઇઝ અને બહુવચન હોય તો આર, સાદા વર્તમાન કાળની અંદર. બરાબર. ઇટ ઇઝ અ સ્મોલ ટાઉન. જો સ્મોલ એટલે નાનકડું અને TOWN આપ જોઈ શકો છો, ટાઉન. ટાઉન એટલે થશે નગર. તે એક નાનકડું નગર છે. જો અહીં ઈટ વપરાયેલું છે વિદ્યાર્થી મિત્રો. ઈટ કોના માટે વપરાયેલું છે? તો કે આ જે સ્મોલ ટાઉન છે ને, ટાઉન નગર, એના માટે ઈટ વપરાયેલું છે. અને ઈટ છે એ સર્વનામ છે. શું છે? સર્વનામ. સર્વનામ કોને કહેવાય? તો કે જે નામને બદલે વપરાય એમને સર્વનામ કહેવામાં આવે છે. સર્વનામનું હમણાં જ આપણે કોષ્ટક ભણ્યા હતા, આ પાઠ સમજતા હતા ત્યારે. પ્રથમ પુરુષ એકવચન આઈ, પ્રથમ પુરુષ બહુવચન વી, બીજો પુરુષ એકવચન યુ, બીજો પુરુષ બહુવચન યુ, ત્રીજો પુરુષ એકવચન હી સી ઈટ અને ત્રીજો પુરુષ બહુવચન ધે. આ બધા છે એ સર્વનામો છે. બરાબર. તો અહીં સ્મોલ ટાઉન એ નિર્જીવ વસ્તુ છે, એટલે કે પશુ, પક્ષી, વનસ્પતિ, પ્રાણી અને નિર્જીવ વસ્તુ માટે તમારે વાપરવું હોય સર્વનામ તો ઈટ વપરાય છે. અહીં આપણી વસ્તુ છે સ્મોલ ટાઉન એટલે નાનકડું નગર, એ નિર્જીવ વસ્તુ છે અને એટલા માટે આપણે અહીં સર્વનામ ઈટ વપરાયેલ છે. ફરીથી આપને કહી દઉં કે જે નામને બદલે વપરાય તેને સર્વનામ કહેવામાં આવે છે. હવે આગળનું આપણે વાંચીએ. હેલો લીલી, કેમ છો લીલી? નવો મિત્ર મળે છે. આ બધા મિત્રો છે ને ક્લાસ વર્ગના, ક્લાસરૂમના. બરાબર. એ મિત્રો છે એને મળે છે. હેલો લીલી, હેલો લીલી, કેમ છો લીલી? વેલકમ ટુ અવર ક્લાસ, વેલકમ ટુ અવર ક્લાસ. અમારા ક્લાસમાં તારું સ્વાગત છે. વેલકમ એટલે સ્વાગત કરવું. બરાબર. હવે એક્ટિવિટી 3 છે વિદ્યાર્થી મિત્રો, એ આપણે લિટલ સ્ટેપ 1, 2, 3 એટલે કે અત્યારે જે પાઠ ચાલી રહ્યો છે એનો પાર્ટ 1 હતો આ. હવે એક્ટિવિટી 3 છે એ પાર્ટ 2માં ભણીશું. પછી એક્ટિવિટી 3 પછી લગભગ હવે છે આપણે સ્ટેપ છે બદલી જશે. અહીં લિટલ સ્ટેપ 4, 5, 6 આવશે 1, 2, 3 બાદ. બરાબર. હવે આ પ્રવૃત્તિ છે એ તમે જાતે કરશો અને કાલે હું પણ પાર્ટ 2માં આ પ્રવૃત્તિ કરાવીશ. બરાબર. જો ના સમજાયું હોય તો આપ મને વોટ્સઅપમાં પૂછી શકો છો. આપનો દિવસ છે શુભ મંગલમય રહે. વંદે માતરમ. જય હિન્દ, જય ભારત.